સુરતના વરાછા રોડ હીરાબાગ સર્કલ પર નો હોંકિંગ અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જ્યાં ડીસીબી ટ્રાફિક સેક્ટર 1 શ્રી પન્ના મોમાયા અને ડીસીબી ટ્રાફિક તથા તમામ પોલીસ ઉચ્ચ અધિકારીઓ અને લાઇન પર ઉભા રહેલ વાહન ચાલકોને બિનજરૂરિયાત હોર્ન ન વગાડવા તેમજ નોઇઝ પોલ્યુશન ઘટાડવા પર ખાસ ભાર મૂકી અવેર કરવામાં આવ્યા હતા। સુરતના વરાછા રોડ હીરાબાગ સર્કલ પર નો હોંકિંગ અંતર્ગત એક અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો, જ્યાં ડીસીપી ટ્રાફિક સેક્ટર 1 શ્રી પન્ના મોમાયા અને ડીસીપી ટ્રાફિક એમ પરમાર, એસીપી વીપી ગામિત અને ટ્રાફિક પીઆઈ જીએસ પટેલ નાએ સ્ટોપ લાઇન પર ઉભરાયેલ વાહન ચાલકોને બિનજરૂરી હોર્ન ન વગાડવા તેમજ નોઇઝ પોલ્યુશન ઘટાડવા પર ખાસ ભાર મૂક્યો હતો અને અવેર કરવામાં આવ્યા હતા। આ જગ્યાએ એમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબે પ્રેરક ઉપસ્થિતિ આપી મીડિયાના મિત્રોને બાઇટ આપી અને નો હોંકિંગનો સુરતના નાગરિકોનો સંદેશ આપ્યો હતો। વાહન ચાલકોને સૂચના પણ આપવામાં આવે છે કે હંમેશા સ્ટોપ લાઇનનો ઉપયોગ કરવો, સ્ટોપ લાઇનની પાછળ ગાડીઓ ઊભી રાખવી, જેના કારણે ઝીબ્રા ક્રોસિંગ ખુલ્લું રહે અને રાહદારીઓને રોડ ક્રોસ કરવામાં તકલીફ ના પડે। હંમેશા લેફ્ટ ટર્ન ખુલ્લું રાખો, જેના કારણે લેફ્ટ સાઈડ જવાવાળી ટ્રાફિકને અડચણ ના થાય। રોંગ સાઈડ ચાલવું નહીં, રોંગ સાઈડ ચાલશો તો તમે પોતાની જિંદગી અથવા સામે આવતા બીજા વાહન ચાલકની જિંદગી જોખમમાં મૂકો છો। વાયુ પ્રદૂષણ, જળ પ્રદૂષણ, એમ અવાજનું પણ એક પ્રદૂષણ છે। અવાજથી ઘણા બધા લોકોના જીવનમાં બહેરાશ આવતી હોય છે, અથવા તો ભારે અવાજથી હાર્ટના જે દર્દીઓ હોય એને ક્યારેક હાર્ટની પણ તકલીફ થતી હોય છે। તો વાહનની અંદર મોડિફાઈડ જે હોર્ન રાખવામાં આવે છે, જે પ્રેશર એર પ્રેશરવાળા જે હોર્ન રાખવામાં આવે છે એ ટોટલી ગેરકાયદેસર છે। આ ઉપરાંત આપણે જ્યારે વાહન ચલાવતા હોય ત્યારે ખોટી રીતે બિનજરૂરી કોઈ આપણે હોર્ન વગાડીએ તો એ પણ ગુનો બને છે। આ સિવાય સ્કૂલ, કોલેજ, હોસ્પિટલ આવા જે નોટિફાઈડ એરિયા છે કે જે એરિયાની અંદર સાયલેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલો છે। સુરત શહેર એને ઘણા બધા એવોર્ડ મળ્યા છે। આપણે સૌ જાણીએ છીએ કે સુરતીઓ જ્યારે નિશ્ચય કરે છે ત્યારે એ ગોલ અચીવ કરીને રહે છે, અને હવે અત્યારે આપણે અહીંયા ઊભા છીએ છતાં પણ મારો અવાજ ન સંભળાય, એનાથી વધારે હોર્નનો અવાજ સંભળાય છે। અહીંયાથી જેટલા લોકો જઈ રહ્યા છે તમામને અપીલ કરું છું કે હોર્ન નહીં વગાડો, જરૂર હોય તો જ હોર્ન વગાડો। હોર્ન વગાડવાથી જે વાહન ચાલક છે ડિસ્ટ્રેક્ટ થઈ જાય છે, એને વાહન ચલાવવાનું એનું જે કોન્સન્ટ્રેશન હોય છે ગુમાવી દે છે, એક્સિડન્ટ થવાની શક્યતા છે। સાથોસાથ જે નાના બાળકો ને બધા જે હોય છે એ લોકોને ધ્વનિ પ્રદૂષણથી પણ કાનમાં, પડદામાં નુકસાન થઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।